આંકડાશાસ્ત્રનો ખૂબ જ અગત્યનો દાખલો વર્ગ આપેલા છે 65 થી 68, 68 થી 71, એમ છેલ્લે 83 થી 86 સુધી. ફ્રીક્વન્સી આપેલી છે 2, 4, 3, 8, 7, 4, 2. ફ્રીક્વન્સી લખી, ટોટલનો સરવાળો કર્યો 30. 30 મહિલાઓની શારીરિક તપાસ દરમિયાન એના હૃદયના ધબકારા માપી અને નીચે પ્રમાણેની યાદી તૈયાર કરવામાં આવી. તો આ યાદીનો મધ્યક શોધો. મધ્યક મેળવવા માટે આ રકમ છે એ ઊભી કરીને લખી. એના સિવાયના બીજા 3 ખાના ક્યાં ક્યાં? એક્સઆઈ, યુઆઈ અને એફઆઈ. એક્સઆઈ એટલે મધ્ય કિંમત. કોની મધ્ય કિંમત? 65 થી 68 ની વચ્ચે કેટલા આવે? તો કે 65 વત્તા 68, 8 ને 5 13, વધી પડી 1, 12 ને 133 ના અડધા, 2 છક 12, 2 છક 12 અને 2 5 10, 166.5. તો જો 65 પછી 66 આવે, 66 પછી 67 અને 67 પછી 68. તો 66 અને 67 ની વચ્ચે કેટલા આવે? 66.5. એના પછી 65 પછી 66, 66.5, 67, 68 પછી 69.5, 71 પછી 72.5, 74 પછી 75.5, 77 પછી 78.5, 80 આપેલા છે તો 81.5 અને છેલ્લે 83 આપેલા છે તો 84.5. હવે સંખ્યા રેખાની લાઈન યુઆઈ, ધારેલો મધ્યક પહેલાં આપણે વચ્ચેની કિંમત ધારી લઈએ 75.5. યુઆઈ એટલે કે એક્સઆઈ માઇનસ એ. યુઆઈનું સૂત્ર કેવું છે? યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. આ સૂત્ર મુજબ જો સતત વર્ગ હોય, 3 3 નો વધારો થાય, સતત વર્ગ હોય તો યુઆઈ વાળું ખાનું પદ વિચલનની રીતે આપણે દાખલો ગણીએ તો ક્લાસમાં ભણી ગયા એ પ્રમાણે સંખ્યા રેખાની ઊભી લાઈન આવે. 0 ઉપર -1, -2, -3, નીચે +1, 2, 3. હવે એફઆઈ યુઆઈ એટલે કે આ ખાનાનો ફ્રીક્વન્સી વાળા ખાના સાથે ગુણાકાર. 2 તેરી 6, 4 2 8, 3 1 3, 8 0 0, 7 વચ્ચે 0, 7 1 7, 4 2 8 અને 3 2 6. હવે જો મારે સિગ્મા એફઆઈ યુઆઈ લખવું એટલે કે આ ખાનાનો સરવાળો 6 માંથી 6 જાય 0, 8 માંથી 8 જાય 0, 7 માંથી 3 જાય તો કેટલા વધે? 4. હવે કઈ રીતે? તો કે પદ વિચલનની રીતે. કઈ રીતે દાખલો ગણવાનો છે? પદ વિચલનની રીતે. સૂત્ર કેવું છે? x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ. એની જગ્યાએ ધારેલો મધ્યક આપણે છે 75.5, 75.5 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ. આનું સાદું રૂપ આપ્યું 6 6 કેન્સલ થયા, 8 8 કેન્સલ એટલે ઉડાડ્યા નથી. સરવાળો બાદ બાકી કરો. 6 માંથી 6 જાય 0, 8 માંથી 8 જાય 0 અને 7 માંથી 3 જાય એટલે કે 4. છેદમાં આવૃત્તિનો સરવાળો આપેલો છે 30 અને વર્ગમાં થતો વધારો કેટલાનો અહીંથી ખબર પડી જાય. 66 માં 3 નાખીએ 69, 69 માં 3 નાખીએ 72, 72 માં 3 નાખો 75. કેટલાનો વધારો થાય? 3 3 નો. તો મારે લખવા પડે 3. 10 તેરી 30 એટલે કે 75.5 વત્તા 4/10. તો આના પછી સાદુરૂપ આપીએ તો 75.5 વત્તા 4/10 એટલે કે 0.4, 0.40 આમાં ઉમેરું તો 5 માં 4 જાય 9, 75.9. જો આપણો પદ વિચલનની રીતે મધ્યક કેટલો આવ્યો? 75.9. જોઈ લો તમે આખો દાખલો એક વખત.